નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય દાખલા નંબર 15 પેજ નંબર 271 E F અને G 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. E તારીખ 31/3/17 ના રોજ નિવૃત્ત થાય છે. તે દિવસનું પાકું સરવૈયું નીચે દર્શાવ્યા મુજબ છે. ત્રણ ભાગીદારો E, F અને G નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 4:3:3. E છે એ તારીખ 31/3/17 ના રોજ નિવૃત્ત થાય છે. પાકું સરવૈયું આપણને આપેલું છે. હવાલાની અંદર આપણે જોઈએ તો પેઢીની ભાગડીની કિંમત 7000 નક્કી કરી. પેલો પેઢીની ભાગડીની કિંમત કેટલી નક્કી કરી? 7000. તો ભાગડીની સીધી અસર થશે એટલે હવાલો આપણે બારોબાર ટીક માર્ક કરીશું. ત્યાર પછી બીજો જમીનની કિંમત, જમીન મકાનની ₹7000 અને ફર્નિચરની ₹2000 કિંમત નક્કી. જમીન મકાન આપેલા છે કેટલા? તો કે 6, જેની કિંમત 7000 નક્કી થઈ, અને ફર્નિચરની કિંમત 2000 નક્કી થઈ. તો ફર્નિચર આપેલું છે 3000. તો જમીન મકાન અને ફર્નિચરની સામે આપણે લખશું 2 નંબર. જમીન મકાનમાં 1000 નો વધારો થશે, જ્યારે ફર્નિચરમાં 1000 નો ઘટાડો થશે. ત્યાર પછી ત્રીજો હવાલો જોઈએ. સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે. E ને 5000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે આપવા. તો આની અંદર બે હવાલા છે. સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે એટલે સ્ટોકની સામે લખશું આપણે 3 નંબર. 10% વધુ કિંમતે બતાવેલ છે એટલે કે 100 રૂપિયાની વસ્તુ છે 110 રૂપિયાથી દર્શાવેલ છે. હોય 100 રૂપિયાની વસ્તુ પણ 10% વધુ કિંમતે બતાવેલ છે એટલે 100 રૂપિયાની વસ્તુ કેટલાય બતાવી? તો કે 110. તો એ ઉપરના 10% બાદ કરવા માટે આપણે ત્રિરાશિ મૂકવી પડે. 110 એ 100. તો કેટલા હોય સ્ટોક? તો કે 6601 કેટલા. ડાયરેક્ટ 10% બાદ કરી શકાય નહીં. 10% ઘટાડો કરવાનું કીધું હોય ને તો ડાયરેક્ટ 10% ઘટાડો થાય, પણ આ 10% વધુ કિંમતે બતાવેલું છે એટલે એને ત્રિરાશિ મૂકી પછી જે કિંમત મળે એ બાદ કરવી પડશે. એટલે સ્ટોકની સામે 3 નંબર લખશું. હજુ આગળ એમાં જ હવાલો છે. E ને 5000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવા. E ને 5000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવા. તો એ હવાલો આપણે બારોબાર ટિક માર્ક કરીશું. 5000 રૂપિયા E ને આપવાના છે અને પછી જેટલા વધે એટલા શું કરવાનું છે? લોન કરવાની છે. ત્યાર પછીનો હવાલો છે F અને G એ E ને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે રોકડ લાવવાની રહેશે. E ને જે 5000 ચૂકવવાના છે એ અને કાર્યશીલ મૂડી તરીકે 2000 રૂપિયા રોકડા રાખવાના છે. અત્યારે પાકા સરવૈયાની અંદર તમે જોવો તો રોકડ કેટલી છે? 400 રૂપિયા. એને કેટલી કરવાની છે? તો કે 2000. E ને 5000 ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે. F અને G સરખે હિસ્સે જરૂરી રોકડ લાવશે. તો એને પણ આપણે બરાબર ટિક માર્ક કરીશું. નફા નુકસાન હવાલા ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતા અને નવું પાકું સરવૈયું તૈયાર કરો. તો આપણે 4 ખાતાઓ બનાવ્યા. નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થાય? તો કે જૂના પાકા સરવૈયા. જૂના પાકા સરવૈયામાંથી દાખલાની શરૂઆત કરીએ તો મૂડી દેવા બાજુ સૌપ્રથમ મૂડી લખાય ક્યાં? તો કે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. E, F અને G 8000, 5000 અને 2000. ત્યાર પછી સામાન્ય અનામત. તો સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય.
સામાન્ય અનામત આપણને આપેલી છે 2000, જેને જૂના પ્રમાણમાં વહેંચી તો જૂનું પ્રમાણ શું છે તો કે 4:3:3. તો જૂના પ્રમાણમાં ભાગ પાડીએ એટલે મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે 2000 ના 4:3:3 ના પ્રમાણમાં ભાગ પાડીએ તો શું થાય તો કે 800, 600 અને 600. ત્યાર પછી લેણદારો તો જેમની અંદર કઈ હવાલો છે નહીં એટલે સીધા જ મૂડી દેવા બાજુ બારોબાર આવશે. મૂડી દેવા બાજુ અહીંયા આપણે લખીએ તો લેણદારો કેટલા છે તો કે 8000. ત્યાર પછી દેવી હુંડી જેમાં પણ કઈ હવાલો છે નહીં એટલે મૂડી દેવા બાજુ દેવી હુંડી કેટલી 2000. ત્યાર પછી આગળ જોઈએ તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સૌપ્રથમ આપણને શું આપ્યું પાઘડી. જૂની પાઘડી છે એ હિસાબી ધોરણ 26 અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં એટલે ભાગીદારો વચ્ચે માંડી વાળવામાં આવે. તો માંડી વાળવામાં આવે તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે કેટલી એવી છે તો કે 1000 રૂપિયા. 1000 ને જૂના પ્રમાણમાં ભાગ પાડીએ તો 4:3:3 એટલે કે 400, 300 અને 300. ત્યાર પછી આગળ વધીએ જમીન મકાન. તો જમીન મકાન ક્યાં આવશે તો કે મિલકત લેણા બાજુ. જમીન મકાન હવાલો છે એટલે અંદરના ભાગમાં 6000. હવાલાની અંદર જોઈએ તો બીજો હવાલો જમીન મકાનની કિંમત 7000 નક્કી. જમીન મકાનની કિંમત 7000 નક્કી થાય તો અહીંયા કેટલો વધારો કરવો પડશે પ્લસ વધારો કેટલો તો કે 1000. તો બરાબર કેટલા આવશે 7000. જમીન મકાનની કિંમતમાં 1000 નો વધારો થાય તો આપણને શું થાય ફાયદો. મિલકતની કિંમત વધે એટલે ફાયદો થાય તો જમા બાજુ જમીન મકાન ખાતે કેટલા તો કે 1. ત્યાર પછી આપણે જોઈએ તો ફ્રી હોલ્ડ મિલકત જેમની અંદર કઈ હવાલો છે નહીં તે મિલકત લેણા બાજુ આપણે લખશું ફ્રી હોલ્ડ મિલકત કેટલી આપેલી છે તો કે 3000. ત્યાર પછી ફર્નિચર તો એ પણ મિલકત લેણા બાજુ ફર્નિચર 3000 રૂપિયા આપેલું છે હવાલો છે એટલે અંદર નામ. ફર્નિચરની કિંમત 2000 નક્કી થાય. બીજા હવાલામાં કીધું ફર્નિચરની કિંમત કેટલી નક્કી થાય 2000. તો આ 2000 કરવા હોય તો કે માઈનસ ઘટાડો કેટલો તો કે 1000 નો. તો બરાબર કેટલા આવશે 2000. ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય તો આપણને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ફર્નિચર ખાતે કેટલા તો કે 1000. ત્યાર પછી આગળ જોઈએ તો સ્ટોકની અંદર પણ હવાલો છે મિલકત લેણા બાજુ સ્ટોક 6600. સ્ટોકની અંદર હવાલો કીધો સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે. 10% વધુ કિંમતે બતાવેલ છે એટલે એનો મતલબ શું થશે તો કે આપણે એની ગણતરી કરીએ સ્ટોકની ગણતરી 10% વધુ કિંમતે બતાવે છે એટલે ધારો કે આની પડતર કિંમત કેટલી હશે તો કે 100 રૂપિયા. જે ચોપડે કિંમતે કેટલે દર્શાવ્યું છે તો કે 10% વધુ કિંમત એટલે ચોપડે કિંમત થાય 110. હવે આપણે જે કિંમત હકીકતમાં છે એ જ કિંમતે દર્શાવવું છે અને આપણી પાસે ચોપડે કિંમત છે. પડતર કિંમતથી નોંધવાના થાય 10% જે વધુ દર્શાવેલ છે એ બાદ કરવાના છે. તો એના માટે શું કરાય તો કે ચોપડે કિંમતે
ચોપડે કિંમત 110 ત્યારે પડતર કિંમત 100 તો ચોપડે કિંમત 6600 ત્યારે કેટલા તો કે 6600 ગુણ્યા 100 છેદમાં 110 એટલે 6000 રૂપિયા પડતર કિંમત નક્કી થાય. હકીકતમાં સ્ટોક કેટલો આપ્યો 6600 હોવો જોઈએ કેટલો 6000 તો વધારાના 600 છે એને આપણે ઘટાડો કરશું એટલે માઈનસ ઘટાડો 600 રૂપિયાનો એટલે બરાબર આવશે 6000. ઘટાડો થાય તો આપણને નુકસાન થાય તો ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલો ઘટાડો થયો 600 રૂપિયા. ચાલો ત્યાર પછી તો કે દેવાદારોની અંદર કઈ હોરો છે નહીં એટલે સીધા જ બરાબર આવશે. મિલકત લેણા બાજુ દેવાદારો 7000 રૂપિયા. ત્યાર પછી રોકડ તો રોકડ બેંક ખાતું આપણે બનાવેલું છે. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 400 રૂપિયા. પાકા સરવાળામાંથી બધી જ અસરો અપાયા પછી હવે બાહ્ય હવાલાઓની અંદર જોઈએ તો બાહ્ય હવાલાઓ આપણને આપેલા છે. બાહ્ય હવાલાની અંદર જોઈએ તો કયો હવાલો બાકી છે તો કે પહેલો હવાલો પેઢીની પાઘડીની કિંમત 7000 નક્કી કરવી. તો પાઘડીની સીધી અસર કરવાની થશે. પાઘડીની સીધી અસર કરીએ તો જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરીએ માઈનસ આવેલા ઉધાર પ્લસ આવેલા જમા. તો એના માટે આપણે લખીએ ભાગીદારો કોણ કોણ તો કે ઈ એફ અને જી. સૌપ્રથમ પાઘડી કયા પ્રમાણમાં વેચશું જૂના પ્રમાણમાં તો અહીંયા લખીએ જૂના પ્રમાણમાં ભાગ પાડીએ તો જૂનું પ્રમાણ છે 4:3:3 તો 7000 ના જૂના પ્રમાણમાં ભાગ પાડીએ 4:3:3 તો કે 2800 2100 અને 2100. હવે તો કે નવા પ્રમાણ તો કે નવું પ્રમાણ આપણી પાસે છે નહીં તો નિવૃત્ત કોણ થાય છે તો કે ઈ નિવૃત્ત થાય છે. તો વૈધું કોણ તો કે એફ અને જી. તો અહીંથી નવા પ્રમાણમાં ઈ ને બાદ કરીએ તો નવું પ્રમાણ શું થાય તો કે 3:3 એટલે કે 1:1. તો 7000 ના ભાગ પાડીએ તો 1 ના ભાગે 3500 જી ના ભાગે 3500. જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરીએ 2800 માંથી 0 ગયા એટલે 2800. 2100 માંથી 3500 બાદ કરીએ તો -1400. 2100 માંથી 3500 બાદ કરીએ તો -1400. માઈનસ આવેલા ઉધાર પ્લસ આવેલા જમા. તો માઈનસ કોના આવ્યા તો કે એફ અને જી ના તેમના ઉધાર થશે અને ઈ ના પ્લસ આવ્યા તો એમના જમા થશે. તો આના પરથી આમ નોંધ આપણે લખીએ તો આમ નોંધ શું લખી શકાય તો કે એફ ના મૂડી ખાતે ઉધાર જી ના મૂડી ખાતે ઉધાર તે ઈ ના મૂડી ખાતે જમા. અહીંયા આપણે આમ નોંધ લખીએ એફ ના મૂડી ખાતે ઉધાર ₹1400 જી ના મૂડી ખાતે ઉધાર ₹1400 તે ઈ ના મૂડી ખાતે જમા ₹2800. આ છે પાઘડીની સીધી અસર. આની આપણે નોંધ કરીએ તો મૂડી ખાતામાં નોંધ થાય એફ ના ઉધાર છે જી ના ઉધાર છે તો બંનેના ઉધાર બાજુ એફ ના ખાતામાં 1400 જી ના ખાતામાં 1400 સામે નામ આવશે કોનું તો કે જમાનું તો કે ઈ ના મૂડી ખાતે
હવે જમા કોના થયા તો કે ઈ ના કેટલા તો કે 2800 તો જમા થયા છે એટલે જમા બાજુ ઈ ના કામ પણ નામ કોનું તો કે ઉદાહરણ તો F અને G તો અહીંયા બે વખત લખવા પડશે 1400 સામે નામ કોનું તો કે F ના મૂડી ખાતે અને G ના મૂડી ખાતે આ થઈ પાઘડીની સીધી અસર હવાલા નંબર 1 હવે આપણે આગળ વધીએ તો કયો હવાલો બાકી છે તો કે ત્રીજા હવાલાની અંદર અડધો ભાગ બાકી છે ઈને 5000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી તેના માટે આપણે પહેલા તો મૂલ્યાંકન ખાતું બંધ કરી અને ઈ નો ટોટલ કરવો પડશે અને એ સિવાયનો એક હવાલો છે F અને G ને F અને G એ ઈ ને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે છે રોકડ લાવવાની રહેશે તો આના માટે આપણે સૌપ્રથમ શું કરશું તો કે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો સરવાળો કઈ બાજુ વધારે થાય તો કે ઉધાર બાજુ 1600 જમા બાજુ પણ 1600 એમાંથી 1000 બાદ કરીએ તો 600 રૂપિયા ઘટે એને શું કહેવાય ખોટ ભાગીદારોના મૂડી ખાતે ભાગીદારો કોણ કોણ તો કે E F અને G જૂના પ્રમાણમાં ભાગ પાડીએ તો જૂનું પ્રમાણ છે 4:3:3 તો 4:3:3 ના પ્રમાણમાં ભાગ પાડીએ તો 240 180 અને 180 આની ક્રોસ અસર કરીએ તો મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 240 180 અને 180 હવે આપણે ટોટલ કરવાનો થાય કોનો તો કે ઈ નો સરવાળો કરીએ તો જમા બાજુ સરવાળો વધારે થશે જમા બાજુ સરવાળો કરો તો 11600 તો ઉધાર બાજુ પણ 11600 11600 માંથી આ 640 રૂપિયા બાદ કરવાના થાય અને હવે જે વધે છે એમાંથી 5000 રૂપિયા રોકડા ચૂકવવા તો અહીંથી આપણે રોકડા ચૂકવીએ એટલે ઈ 5000 રૂપિયા ધારો કે લઈ જાય તો અહીં એક અસર થશે 5000 રૂપિયા કોની તો કે રોકડ બેંક ખાતે આને ક્યાં લઈ જવાનું તો કે રોકડ બેંક ખાતાની જમા બાજુ કોણ લઈ ગયું ઈ ના મૂડી ખાતે કેટલા લઈ જશે તો કે 5000 હવે અહીંયા કેટલા ઘટે તો કે 11600 માંથી 5600 ને 40 રૂપિયા બાદ કરીએ એટલે 5960 રૂપિયા કેટલા ઘટે તો કે 5960 આને શું રાખવાનું કીધું તો કે લોન કોની તો કે ઈ ની લોન ખાતે આ લોન ક્યાં લખાય તો કે મૂડી દેવા બાજુ ઈ ની લોન કેટલી તો કે 5960 રૂપિયા ચાલો હવે આપણે F અને G નો ટોટલ કરી શકીએ પણ F અને G નો ટોટલ કરવા માટે આપણને હજી એક છેલ્લો હવાલો કીધો જેમની અંદર શું કીધું તો કે F અને G એ ને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે રોકડા લાવવાના રહેશે તો રોકડ બેંક ખાતાની અંદર તમે જુઓ તો ચૂકવી દીધા કેટલા ઈ ને 5 હજુ 2000 કાર્યશીલ મૂડી રાખવાની છે તો કાર્યશીલ મૂડી રાખવાની છે એટલે એનો મતલબ એવો કે અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા હોવા જોઈએ તો કે 2000 આ 2000 રૂપિયા છે ને ઈ ક્યાં આવશે તો કે અહીંયા મિલકત લેણા બાજુ રોકડ બેંક 2000 ઈ ને ચૂકવવાના અને 2000 કાર્યશીલ મૂડી એટલે રોકડ શિલક
હવે તમે રોકડ બેંક ખાતાનો ટોટલ કરો તો જમા બાજુ સરવાળો વધારે કેટલો તો કે 7 તો ઉધાર બાજુ કેટલા આવે 7 7000 માંથી ઘટે કેટલા 6600 આ 6600 રૂપિયા ઘટે છે એ કોણ લાવશે તો કે F અને G કેવી રીતે લાવશે તો કે 27 તો 6600 રૂપિયા ઘટે છે એને 27 હિસ્સે ભાગ પાડીએ એટલે બંને કેટલા કેટલા લાવશે તો કે 3300 રોકડ લાવે તો રોકડ આવે તો ઉધાર બાજુ કોણ લાવશે તો કે F ના મૂડી ખાતે અને G ના મૂડી ખાતે કેટલા કેટલા તો કે 3300 રોકડ આવે છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખ્યું ભાગીદાર લાવે છે એટલે મૂડી ખાતાની જમા બાજુ કારણ કે મૂડી ખાતે જમા થશે રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર ને મૂડી ખાતે જમા તો મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે એ કેટલા લાવ્યા તો કે 3300 અને G 3300 કાર્યશીલ મૂડી તરીકે 2000 રૂપિયા રાખવાનું કીધું અને ભાગીદારો સરખે હિસ્સે રૂપિયા રોકડા લાવે છે એટલે રોકડ બેંક ખાતું આપણે પેલા મૂકીએ જો મૂડી નવા પ્રમાણમાં કીધી હોત તો આપણે મિલકત દેણા બાજુનો સરવાળો કરત એમાંથી આ રકમ બાદ કરત ને પછી જે મૂડી વધે એને નવા પ્રમાણમાં વહેંચ પણ અહીંયા એવું નથી કીધું મૂડી નવા પ્રમાણમાં ન રાખો બંને ભાગીદારો સરખે હિસ્સે રૂપિયા રોકડા લાવે છે એટલે રોકડ બેંક ખાતું આપણે પેલા બંધ કર્યું હવે આપણે આગળ જોઈએ તો F અને G નો સરવાળો થશે F અને G નો સરવાળો કરીએ તો અહીંયા જમા બાજુ સરવાળો વધારે થશે કેટલો તો કે 8900 તો ઉધાર બાજુ પણ 8900 માંથી આ ઉપરની રકમ બાદ કરીએ 300 1400 અને 180 એટલે 7020 રૂપિયા એવી જ રીતે G નો સરવાળો કરીએ તો G નો સરવાળો કેટલો થશે તો કે 5900 તો ઉધાર બાજુ પણ 5900 5900 માંથી આ બાદ કરી તો કેટલા વધશે તો કે 4020 આને શું કહેવાય તો કે બાકી આગળ લઈ ક્યાં લઈ જશું તો કે મૂડી જવા બાજુ મૂડી ખાતા કોણ તો કે F અને G F ના 7020 G ના 4020 એટલે કુલ મૂડી છે 11040 હવે પાકા સરવૈયાનો સરવાળો કરીએ તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ સરવાળો કરીએ તો 27000 બંને બાજુ સરખો જ થશે દાખલા નંબર 15 શું તમારે ખાસ યાદ રાખવાનું છે તો કે જૂના ભાગીદારો છે એ સરખે હિસ્સે રોકડમાં રકમ લાવે છે એટલે પહેલા રોકડ બેંક ખાતું બંધ થશે પછી જ ભાગીદારોના મૂડી ખાતા બંધ થશે એક જ વારો ચોથો વારો છે ઈને ચૂકવવા માટે અને 2000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે રાખો F અને G સરખે હિસ્સે જરૂરી રોકડ લાવશે તો 5000 રૂપિયા ઈને ચૂકવા 2000 કાર્યશીલ મૂડી રાખી એટલે ટોટલ 7000 ની જરૂર હતી એમાંથી 400 રૂપિયા આપણી પાસે હતા એટલે 6600 ભેગા એને બે સરખા ભાગમાં વહેંચીએ તો F 3300 લાવે અને G 3300 લાવે જે રોકડા લાવે છે એટલે મૂડી ખાતાની જમા બાજુ અને ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે. થેન્ક યુ.